સીતારામ બાપા, જય સીતારામ। આપણે આવી ગયા છીએ ભાઈ પાણી વાળવા કપાસની અંદર કેરી ફાટી જાય। પાણી વાળીએ તો કેરી જે કાચી છે એ ફાટી જાય। આ કેરી બતાવું, કેરી આવી છે એટલે તું ફાટી જાય ભાઈ તો સારી પાક મળી જાય આપણને નહીં। આ આપણો કપાસ છે, આ બાજુ વેણવાનું ચાલુ છે ઓલી બાજુ, અને આ બાજુમાં પાણી અડી રહ્યું છે, એટલું પાવાનું બાકી રહ્યું છે આ બાજુથી, અને આ પાણી અડે છે। દેખો ભાઈ, કપાસની અંદર તો પાણી બગાડ આવી ગયો હતો, પણ પાણી તો વાળવું જ પડશે ભાઈ। વાળા છે એ મેળ આવશે નહીં ભાઈ। આ પાણી અડે છે ભાઈ। નાનકા ભૂલકા લઈને આવી ગયા છે ભાઈ રૂ વેણવામાં। નાના છોકરા છે અમારે, એ વેણવામાં પણ આવી ગયા છે રૂમાં, અને કપાસની અંદર પાણી અડે છે અને વેણવાનું ચાલુ છે। અને સામે સી કપા વેણે છે, હા મારો ઘોડિયો છે। આવો ભાઈ કપા બગડી ગયો હતો મારે, પણ તોય પણ 100 મણ ધારી ગયો છે। 100 મણ ધાર્યો છે તો થઈ જશે ભાઈ। આપણો કપાસની અંદર સારામાં સારું ભાવ મળી રહે છે। આંદોલન ચાલી રહ્યું છે ભાઈ કપાસની અંદર। સારું ભાઈ નહીં મળે ને તો ભાઈ કપાસમાં જ ઉતરી જઈશું ભાઈ। પણ ભાવ આપણને ના મળે તો શું કરવાનું? આવો કપાસ જમી ગયો ને આવો બગાડ થઈ ગયો હોય તો ભાઈ શું કામનું? આપણે કપાસ સારામાં ભાવ લેવો હોય તો આપણો 1500-1400 ભાવ હોવો જોઈએ ભાઈ મળે, તો આપણે ખેડૂતની અંદર ચલાવી શકશું ભાઈ। અને કે કોઈ ગુજરાતની અંદર આપણે મહેનત મજૂરી કરીને પણ નહીં ચાલે ભાઈ। જો હવે નાના છોકરા લઈને અમે આવ્યા છીએ રૂ વેણવા। પરસેવો પાડીને ભાઈ આપણે ખેતીની અંદર પકવી છીએ, પણ જ્યારે વેચવા જાય ને ભાઈ ત્યારે આપણને કોઈ ભાવ ના આપે। શું કામનું ભાઈ? સારામાં સારો ભાઈ કપાસનો ભાવ જોવે જ ભાઈ। બગાડ આવી ગયો ને તો ભાઈ વરસાદની અંદર વાવાઝોડું ભારે હતું એટલે કપાસ બગડ્યો હતો, પછી અત્યારે આપણને માર્કેટમાં ભાવ ના આપે તો શું કામનું ભાઈ? કામનો ખરો ભાઈ? હા આપણે કપાસ છે ભાઈ।